વિધાનસભામાં આજે વિપક્ષના નેતાઓ ગેસ સિલિન્ડરની બોટલો ખભે લઈને પહોંચ્યા હતા, જેમાં પોલીસ સાથે ઝપાઝપીનો વિડીયો પણ સામે આવ્યો હતો। બીજી તરફ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સીડીઓ પર પડી ગયા એ વિડીયો પણ સામે આવ્યો। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતભર સહિત ગુજરાતમાં પણ એલપીજી ગેસની અછત જોવા મળી રહી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આવી સ્થિતિમાં પ્રજાના પ્રશ્નોને રજૂ કરતા ગુજરાત કોંગ્રેસે હાલ ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્ર પહેલા વિધાનસભા પરિસરમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિધાનસભા પરિસર બહાર વિપક્ષના નેતા ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ અંગત કારણોસર અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે, જેના કારણે આજે આખા દેશમાં ગેસની અછત સર્જાઈ છે। પહેલા લોકો નોટબંધી વખતે લાઈનોમાં ઉભા રહ્યા હતા અને બાદમાં કોરોનામાં દર ભટક્યા બાદ આજે ગેસની બોટલ લેવા માટે પ્રજા દર ભટકી રહી છે। આવો જોઈએ શું કહ્યું વિપક્ષના નેતા અમિત ચાવડાએ। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે રીતે અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે, ભારત કયા દેશમાંથી ઓઇલ ક્યારે ખરીદશે, કેટલું ખરીદશે, કોની પાસેથી ખરીદશે એ નક્કી કરવાનું ટ્વીટ અમેરિકાથી થાય છે। જાણે આપણને મજાક બનાવી હોય એવી સ્થિતિ છે। કારણ કોઈ પણ હોય, એપ્સ્ટીન ફાઇલ હોય કે બીજા કોઈ કારણ હોય, પણ આજે જે સ્થિતિ છે કે ભારતમાં ગુજરાતમાં એક પરિવાર ગેસનો બોટલ લેવા માટે દર ભટકી રહ્યો છે, લાઈનોમાં ઊભો રહ્યો છે, બ્લેક માર્કેટિંગ થાય છે। ગુજરાતમાં સિરામિકનો ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, પાવર લૂમ્સ બંધ થઈ રહ્યા છે, ડેરી ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે અને એવા સંજોગોમાં ગુજરાતના લોકોની જે પીડા છે, તકલીફ છે, દર્દ છે, જે આક્રોશ છે, એના વાચા આપવા માટે અમે આ વિરોધ પ્રદર્શન લઈને આવ્યા છે। તાત્કાલિક ગેસનો પૂરો પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે। 450 બોટલ ગુજરાતની ગૃહિણીઓને મળવો જોઈએ। આઝાદીથી આજ દિન સુધી પ્રજાની મૂળ સમસ્યાઓ ઠેરની ઠેર, તો પછી વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કેમ? આ સવાલ તમને થતો હશે। રાજકીય પક્ષ ગમે તે હોય, બસ માત્ર ખુરશી માટે પ્રજાના હમદર્દી હોવાના દેખાવ કરવા મુદ્દા ઉઠાવે, તેમાં લોકોની સ્થિતિ તો ત્યાંની ત્યાં જ રહે છે। આપણો દેશ લોકશાહી દેશ છે અને સરકારી નીતિઓનો વિરોધ કરવો તે વિપક્ષ તેમજ સામાન્ય જનતાનો અધિકાર છે, પરંતુ સવાલ એવો થાય કે મુદ્દા એના એ જ હોય છે, પણ વિરોધ કરનાર રાજકીય પક્ષો અને નેતાઓ જ બદલાય છે। લોકશાહી દેશમાં અધિકાર પણ છે, તેમાં કોઈ ખોટું નથી, પણ વાંધો ત્યાં છે કે એક સત્તા પક્ષ જ્યારે વિપક્ષમાં આવે અને એક વિપક્ષ જ્યારે સત્તા પક્ષમાં આવે, છતાં વિરોધના મુદ્દા, તેની પદ્ધતિ વગેરે એના એ જ રહે। જો બદલાય છે તો માત્ર રાજકીય નેતાઓ। આપ સૌએ જોયું હશે કે આઝાદી બાદથી લગભગ 60-70 વર્ષ કોંગ્રેસ પક્ષના સત્તા પર રહ્યો, તે વચ્ચે ભાજપની આગેવાની હેઠળ એનડીએની સરકાર આવી, ત્યારે વડાપ્રધાન અટલજી હતા। બાદમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર આવી અને હાલ વર્ષ 2014 પછી ફરી ભાજપની આગેવાની હેઠળ એનડીએની સરકાર કેન્દ્રમાં છે। આ વાત એટલે કરી કે કોંગ્રેસની સત્તા હતી ત્યારે પણ ભાવ વધારો, મોંઘવારી, બેરોજગારી વગેરે જેવા મુદ્દે વિરોધ પક્ષ તરીકે ભાજપ વિરોધ કરતો હતો અને ભાજપના નેતાઓ ક્યારેક બળદગાડા, તેલના ડબ્બા વગેરે લઈ વિરોધ કરતા હતા અને તે વખતે સત્તા પક્ષ કોંગ્રેસ આ મુદ્દે બચાવ પણ કરતો હતો અને હાલ જ્યારે ભાજપ સરકાર છે ત્યારે પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે એ જ મુદ્દાઓ પર એ જ પ્રકારના વિરોધ પ્રદર્શન કરે છે અને હાલ ભાજપ સત્તા પક્ષ તરીકે આ મુદ્દે બચાવ કરી રહ્યો છે। આમ ક્રમશઃ વિરોધ પક્ષ વિરોધ કરે અને સત્તા પક્ષ બચાવ કરે, બસ આ જ સિલસિલો યથાવત છે, તો અહીં પ્રજાના મુખ્ય મુદ્દા તો ત્યાંના ત્યાં જ રહે છે। તે ક્યારે સોલ્વ થશે તે વિચારવા જેવું છે। આ બાબત પરથી કહી શકાય કે રાજકીય પક્ષ અને તેના નેતાઓ માત્ર રાજકીય રોટલા શેકવા આવે છે। પ્રજાના પ્રશ્નો તો માત્ર માધ્યમ છે। જો આટલા વર્ષોના વિરોધ પ્રદર્શનો, ઘર્ષણો છતાં પણ મુદ્દા ત્યાંના ત્યાં જ રહે, તો પછી આવા નાટકનો શું મતલબ છે? ચલો, રાજકીય લોકો તો આ કરશે, પણ લોકો એને સમર્થન કેવી રીતે આપે છે તે પણ સવાલ છે, કારણ કે સામાન્ય લોકો તો બિચારા એ જ ચિંતામાં રહે છે કે સાંજે મારા ઘરે ચૂલો સળગશે કે કેમ। મધ્યમ વર્ગીય લોકો તો બિચારા ચિંતામાં જ રહેશે। 9-10 કલાકની નોકરી, ઘરના ભાડાનું ટેન્શન, લાઇટ બિલનું ટેન્શન, બાળકોના સ્કૂલ, ટ્યુશન ફીનું ટેન્શન, રાશનનું ટેન્શન। પક્ષ હોય કે વિપક્ષ, અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે તમારી પાસે જનતા ઘણી આશાઓ રાખતી હોય છે, પણ માત્ર આવા ખેલ ચાલે છે એટલે હવે જનતા પણ સમજી ગઈ છે કે ભાઈ આ તો રાજકારણ છે। નમસ્કાર।